હું ના પાડતો તો કે સિબલી હાંભી તો બાજતી નહીં. બાજતી ન હોય એમ. ઈ તો આ રોગ્યો મસ્તી કરતી હોય. સિબલી ને તો હું પોરહાવે લે તું જોતા પોરહાવેલી છે ને કે આ આપણા હાથમાંથી જાય આ સટાઈ નો શકે મારો દીકરો નો શકે. ઈ ક્યાંથી કીધું કે નહીં ઈ કે આયા કરવાનું. ઈ તો આયા જ કરતા હોય પણ બે ઘડી મસ્તી કરતા હોય. ઈ તો ઠીક આપણે આ રિસોર્ટ ને કામ રિસોર્ટ યુનિક કામ સારું છે ને રિસોર્ટ યુનિક નું કામ સારું. અરે કેટલા વીઘામાં ઈ પડ્યું આપણે દી આખો ફરીએ ના તોય ન ફર્યા. મજા આવી હો ફરવાની. અરે એટલા નાના છોકરાઓના રમકડા ખાવા પીવાનું પાણી બધું કેવું રૂપારું હતું ને કાયમી બદલાવે નવું જ ભરે બધું ચોખ્ખું બધું. હા ઈ છોકરા બોલ્યા મેરા ઉતર ની વાતો કરતા હતા કે હા કઈ થી માણસ આવે. હા પછી વિવાહ વાજ્યમાં આ બધું રાખે માણસ. આમાં વિવાનું હા વિવાહ વાજ્ય આમાં તો એવું તો હાકર હાકર જેવું અહીં તો ગલ્યું લાગી હતી એવી કાં જગ્યા છે. હાંજી રાખે હાંજી વિવાહ હોય ને હા એ બધું આ રાખે માણસ. આ એટલી જગ્યાએ છે ને. હા જાજુ પસવાડે ખેતર બહુ મોટું એમ હા બધું હા સારું કેવાય. ઓલા તો ક્યાં ગામ બધા આપડી પરચા તા કઈ ખબર ન પડી. એ કે અમે ઓલી ગામ કઈક મોબાઈલ માં ફોટા પાડતા આ માટલાય વેચતા હે આ લોકો વેચવાના નેત માં એ સોના રાખ્યા હોય ત્યાં અમે લાઈટ ફિટ કરી સો વેચવાના નો ગલેપ છે જો ગલેપ ના હોલ્ડર માલિક હું તો કા વેચતા હે વેચે નહીં. અને પછી હે ને ધીરે ધીરે જરાક વેવાય ની જરાક કઈ વાત નાખજે. હા કે તારી બે દીકરીઓ મારા બે દીકરા. હા એ આઈ તો ઘરમાં અમારા મારા જે પ્રોફેટી છે એની બધી ખબર છે. ક્યાં પેલું બાંધે જાવું આપણું જી છે આપડા બે છોકરા નું રામલો હા વાહે લાગ્યો કે બાપા ગમે ગમે એટલે એ આપડી ફરજ આવે છોકરાને કરી દેવાની. મેં કયો થોડું કુવારા હું પરણાવ જાય તો કે ભલે છૂટું થઈ ગયું હોય મારે હાલી છે. હાલે છોકરાને તાણે ઈ નેચરતા કરકાણા પણ એવી મરજી છે ઉપાડી કિન્યું ગયું ઈ તા ઠીક ગોતો તા ખરી એને કેને ઈ કે આતા અમે ઓલી ગમ મોબાઈલ માં ફોટા પાડે આવીએ ફોન તા કરે પાછો સંભાણો રીએ ને આપણો. હા જારે ફોન કરા એ રાખલા હા ઈ કોરા હે બસા તમે બાગમાં ફોટા પાડીએ આ દીકરા ફોટા પાડવામાં ને ઓલી સપર પગી કા સિબલી ની સિબુડી ની લેતા આવ હાલો આપણે આવા બરક મારો દીકરો હાલ જો આપણે આવજો એ હા ઝડપ કરજો હા હાલ્યો તાર બાપા ફોટાલ્યો હો જા થાકે ગયો મારો દીકરો આખો દી ફરે રેડી છે રિસોર્ટ માં થાકે ગયો માં ખાધું તું ને બસા ઠાવ ખાઈ લેવાય હો બહુ એવી જવાન થયો ને તું મોઈ ચડાઈ મે મારો દીકરો ઝીણકો જ છે ભલે જવાન થઈ ગયો તું તો પાછો તાકી છોકરાની જેટલો ત્યારે જ માણસ જોતા જાય ભલે જોવે મારો દીકરો ત્યાં ટોલા ગતો આવ્યા ફૂલ હે મળી ટોલા ગતો મારે માં મારો દીકરો થાકે ગયો ને કેમ કે ઘડીક લાંબો પડી જાય મારો હવે આ દીકરો ના કહેવાય આને ધોરા આવ્યા ગમે એવું હોય મારો દીકરો માસ્ટર ને મનતા એનો દીકરો નાનો બાળક હોય આ હું ગોરા વેસવા ચાલુ કરી રાખે કા નારે બાયા વેસવાના થોડા હે તો આ તા મણી એવું તો કે આ લોકો ગોરા વેસે તા ડોહે કીધું કે મણી કે આ સિન્સિનેરી માં રાઈ થાવ ઓય અંદર કયો ને લાઈટ ફિટ કરી આ ઘોડિયું ને જો રૂપારું કઈ કામ કરવું ને કાચ કરવું ગધેડા ને લોટી પડવું થાકી ગયો કામ આવડે મારો દીકરો જે કામ કર્યા જેવડે એ કઈ ભારતીયમાં નથી અવડો કરો કે કાઈ તોણી ને એકદમ તો બસ મારો દીકરો મને તા દીકતે ડોરે નથી ગમતો રાજાનો કુંવર હાથ હોય ને તો એ નહીં મરી જાઉં હું વાંઢી જીવતી મરી જાઉં પણ આના આરે ના પણ એ મારા દીકરા જેવો તો થાય ની આખા મલક માં મળી નહીં તો હરાજી કર નાખ મારે નથી જોતો મફત માં મારે બધું આવડે મારા દીકરા ની તું આય જોતો તારે તું જરાક આપડા ઘરે ભોર થાય હું હલવાઈ ગઈ મારી બેન ને નથી હલવાડવી હવે મારા દીકરાના ખાતામાં તો 4 કરોડ રૂપિયા એ શિયાર હું 9 કરોડ હોય તો આને પૈણું નહીં હું મરી જાઉં કુવામાં પડીને પણ આને ના પૈણું આની એકલીન ખાતામાં 8 લાખ રૂપિયા નાખ્યો મારા બાપાએ 4 કરોડ મારા દીકરાના કેટલા 4 કરોડ મોટા આના મોઢું તાજો નકશા જેવું વિચિત્ર પગ નમરે હારા
મારે સપર પગ ઓસ્યા એમ નો કેતી મારા ભાઈ ને તારી બેન ને દેખ એની તું તું સાન રહે છે ને કુણી ભેગો હે ને નાકની દાંડી ફેરવી નાખવાની સો મરી ગયા તું જ કઈક તા ઘટેડે ચડાવો યાર તો ખાતામાં પડ્યો મારા ભાઈ ના એ 4 કરોડ ગયા તારા તેલ લેવા એમ કહું અને આ બનેવી થાય પણ આ બોલાવડાવે જો મને મોઢામાં બોલ તો તારે તારી બેન ને જો કેવી હકણી રાખી જો હું હકડી છે પેટને વાહો એમ કર્યો ઓથલ પદમડી જેવી હતી પૈણીને આવી અટા જો હાંગડા જેવી કર નાખી તો કઈને મોમાં કો ખોરિયા નો ખોહીએ કઈને મોમાં ઓછા પદમની જેવી હતી ને મારા દીકરો માંગડા વાળા જેવો હતો આ જો આમ જોતા ખરા ખાઈ ખાઈને હાવ માર બીન નું લોહી પી ગયો આમાં હું તો જ કા હું હતું જ એ વાતો મેલો ને આપણે વેવાય વેલા ને પૂછી લઈ એ વેવાય વેલાવને પૂછેલા છે મારી બેન નું કાલ હવાર ના કરાવ દો બજા આ કાયમ ફાઠા ખાઈ શકે તો કાયમ હવાર ના ઉઠા ફેગ્યા ને મારશે હું નથી થી સહન કરશે ભલે મારી મારે તું શાંતિ રાખ આ માર પાણું નથી ભલે માર પાણું આને પાણું એથી કરતા તો વાંઢી મરી જાઉં હા સપનું ના આવે મને આના નામનું કોઈ દી અરે એવડી દીકરીને વાંધી મરાય નહીં વાહેલી પરણાવી પડે અમારે પણ આમ જોતા ખરીને પડખે બેઠી હોય તો અમે એક ક્યાં સાયકલ નું ટાયર ને એક ક્યાં ખટારા ટાયર કેવા લાગી હાયલા જાય તો કોક કેક માં દીકરો છે આવડો છે અને આ કેદી ટાયર ને કા ખટારો હે હા હા ઓલી મિની સાયકલ જેવું ટ્યુબ ટાયર છે ફટનાર ફૂટાઈ જાય હું હે તો મળી આ ક્યાં જાય ગોધારામાં? મારી રાખા ભાઈ તું આ ડોહી જો. મારા આમ જો તું અને આન મોઢા હામું જો ફૂઈ આનું મોઢું સરીતન જેવું છે આ ક્યાંક રાતે એકલો ભૂટકો હોય ને તો મારા જેવું તા બીબીન ફાટી પડે ક્યાં વાંધો હે જો ને જો કોડા એ બીજું ઠીક તાર બાપો ને કામ કરતા હતા ઈ કે એને ફોન નંબર દેતી જા મને તાર બાપા ને એમાં બી ન કરે મારા બાપા નંબર તો હોય મારા બાપ આમ આજ દી સુધી કોઈ દી વાત નથી કે હક પણ કરું તો વાતો કરવી તમારે તાર બેન ની કોઈ દી વાત કરતા સાંભળી અમે તને જ જોઈ કે કોઈ દી કટમ માં કોઈ એવી વાત કરતા ફોન કરો તો બેન એમ કે બિલ આવે એટલા ઓલામાં તારો એક ફોન આવ્યો કોઈ દી કોઈને માં તમારા કટમ માંથી ફોન આવ્યો નહીં. એમાં એવું છે ફૂઈ તમારો જીભડો બહુ વ્યવસ્થિત રહ્યો ને તમારા મોઢેથી વાણી જ હારી જરે એટલે આખું કુટુંબ ફૂલડા જયારે હું બોલાને તા હા પમરા લાડુ પડે તો ફોન કરો તો કે બિલ આવે કામ મલક છે કોઈ સીતા આમ કરે કે હારું નથી લાગતું આ ગધેડાના પૂછડા જેવું હું કપાવી આવી ફૂઈ દઉં અને આ નથી હારું લાગતું મળે આ હારું લગાડવા મેં નથી કર્યું મેં તને કીધું ને કે હું ડ્યુટી પાર્લર માં ગઈ હતી ઓલી કાપે નાખું અહીં પૂછું એક પકડે. શબ્દ હાસો ના બોલ્યા હું એને ખિસકાણો ગાતું કામ કરે ના તમને તો બહુ સારું લાગતું ડોહી બહુ જવાન બોલતા નહીં કોઈ તમે અહીં જવાન જેવી લાગે હાયલા સેવા નત રેવાની એવી લાગે ને એવી કે હા એની કઈ ખોટું નથી કીધું તોણી નાની ન ગમે એના મતલબ એવો નહીં કે મારા ડોહાની હું નેટ ગમે પણ કોઈ હું એમ કહું છું પગ તમને, પગ પગ હારું ના લાગે આ બધું હા. દબાવે છે પણ મૂંગી થઈ જા ને તું જા બસ ને હવે તું કે એની તું ખાલી મણીતા તો પગ ન દબાવે તો વાલી જ છે હા બરાબર છે હા, થોડા હવે કે. ઈ જે તો પગની અડેતા એની નેટ ગમતું તે એની ઘરની હવે તું અંદાજ ખેસે લે તારે પછી હાહુ થાય થોડુંક રખાય મારું મન સમજે હું કેમથી કાઢું ખેદારીના પેટની ઓલી હે, થઈને આમ પટ્ટી ઘરમાં રહી જા. જવા દે ઘરમાં. ઘરમાં રહી જા અહીંયા માણસ ભેગા કરી ભૂંડી નથી લાગતી અને આમ કોઈ હું મોકા જાણે બાપડી કોક ને એમ થાય કોક મરી ગયું ખોટીના પેટની ગુડાણે પેટની ઘરમાં મરી ગયા ટકારા અને તમે તો બોલજો જ નહીં તો જ્યાં હોય ત્યાં શેડો ટાણે માં આણું કામ કરું જે વચ્ચે બસા એની સમજે ઈતા સમજો હા તું સમજ તું ને સમજ તો મારો દીકરો આપણે આ બધાય ફેરવ્યા આવ્યા. પેલામાં કાં ભૂતના પેટના છે ના બાપા, એ બચા હોય તોય ન સમજવા એમ કે સમજે સમજે ના, ના, એ તાં તારો ડોહાનો છે ને કદાચ તમે હોય તો તારા અમારાથી બેનના ના આટો કહેવાય. દેવા આવે તે આપણે બધાય ફેરવ્યા અલા, આવ્યા. હું હાસુ બોલું ને તો તારો જીભડો એવડો છે તું કોઈને આ હરામીના પેટના છે બધા બેન બોલે નહીં તો હાલવા એ નો દઈએ હાચી વાત છે ધીરી બોલ, ધીરી બોલ. એની વાત સાચી છે તારા જે અમારા ઘર ટાંકી હોય ને એમાં હાસી વાત છે તમે એક કઈ હેઠું દિયો એમ નથી આમ તારો વિચાર કામ કેવાનો વિચાર કામ છે બાપના નંબર લઈ લીધા ને તો વાત કરો એ નંબર મારા ગુંજામાં હે તાર કામ જૂનવાણી નંબર હે પેલા ઈ ઉતાર બંધ થઈ ગયા ઈ બંધ થઈ ગયા હા બદલાવ નાખ્યા કા મારા કાગળમાં લખેલ હે ઈ નંબર બંધ થઈ ગયા એ બીજા લઈ લેજો આમાં બીનગર તો છે એ પછી ફરી લીધું હોય તો ઘેર જાય ને હજે રાંધવાનું બાકી છે હાંજે બપોરે તો એ આજ રોકાવું ને ડોહી મને હા, હો. ટાઢ લાગે હો મને ટાઈટ લાગે એવું. હોટલમાં ઓલા રૂમમાં આખી રાત ટાઢી જવા આવી તો અહીંયા તમારો ડોહી એસી ફૂલ કરવાનું શું જરૂર હતી હોય હોય હાટકા દુખે મારા તા એ આ છોકરો કે આમાં બટન ફેરવાથી ફેરવતો હતો છોકરાને ક્યાં કઈ હાલ આપણે જાય આ બધા તા છે ને હાલ અમારે જાવું હે હાલો હવે જોવાનું કઈ જો
આનો જન્મ દુકાળમાં જ થયો હે, મને એવું લાગે છે. આ દુકાળિયો હે મરી ગયો, ખાવ ખાવ જ કરતો એ હોય. હારે તમારે આ ગરીબડી ને અમારે ખેલ લેવા દુકાનમાં મારી બેનને તો વસમાં બોલવા લેવી જ પડે તમારે. બેનને જ્યાં હોય ત્યાં વસમાં લેતા હોય. તારે બેન જેદુ ને આવી ને હા. જેદુ ને અમારો દેહ વર્યો ને અમારે હારામાં હારું હે. હું તો એમ કહું, કઈતાને હાસી નાખ્યા, કઈતો કઈક નહીં તો કઈક હાસું બોલે છે. કઈતો ઠાકો છે પણ હાલવા ન દે બેન. ડોહીતા જો જોતા હજી ફોન માં જોવા એ ડોહી ઓલો ફોન જોવે ને આમાં પાછી તૈયાર થાય સાંભળી. ગાડી થઈ ગઈ હા ડોહી મગજ. બાપા એક ની લેવા તો આવો દી વર્યો તો બીજી આવે જાય તો કી મજા એ હું તો આ ભમાઈ નહીં, મારા નામના સપના જોજો તમે બધા. હજી આની આરે તમે પરણવાન ક્યાં ઉભો તા થઈ શકતો નથી આઈથી. તારે ઉભો કરે લે બે આઈથી થી આરામ ટેકો દ્યો, ઊભા થાવ હાલો. થઈ જાહે હવે તું કામે ના જેવી થાવ. હાલો બહુ ચાલ મારા બધાની રામ રામ રામ. દીદીના રથાના સીતારામ હા રામ રામ. મને ત્યાં બધાયમાં મજા આવે ફૂલ. મળી થઈ ગયાની બહુ મજા આવી હો.